Hello everyone. How are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ ન્યૂ લેસન. લેસન નેમ ઇઝ રાહુલ્સ ક્લાસરૂમ. લેસનનું નામ છે રાહુલ્સ ક્લાસરૂમ. તો ચલીએ, બિફોર વી સ્ટાર્ટ આપણે એક કામ કરીએ, આજે એક થોટ જોઈએ અને મિસની સાથે બુક અને પેન્સિલ લઈને બેઠી જઈએ. So chaliye, before we start I will show you one quote and I will explain you the quote. Thought of the day is, education is not the preparation for life. Education is not the preparation of life. Education is life itself. Education is not the preparation for life. Education is life itself. Education જે છે ને એ કંઈ એક જાતની તૈયારી નથી જિંદગી વાસ્તે, લાઈફ માટે. એજ્યુકેશન જ જિંદગી છે. આપણી જે ભણાઈ છે, આપણું જે પડતર છે, આપણી જે આપણે હાસિલ કરીએ છીએ ભણવાનું, એ જ એક જાતની જિંદગી છે. કેમ કે આપણે એક દિવસમાં બધું નથી શીખી જતા, હર રોજ કાંઈ ને કાંઈ નવું શીખીએ છીએ, રાઈટ? હા, તો ચલીએ આપણે અહીંયા શરૂ કરીએ. बुक અને पेन्सिल લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. લખીએ લેસન એક્સપ્લેન. લેસન એક્સપ્લેન. આજે આપણે ખાલી લેસન એક્સપ્લેન કરી રહ્યા છીએ મીન્સ, એટલે લેસન જાણવાનું છે, લેસન સમજવાનું છે. આજનું લેસન છે લેસન એક્સપ્લેન. તો નામ લખીએ લેસનનું, રાહુલ્સ ક્લાસરૂમ. લખીએ RAHUL, રાહુલ ક્લાસરૂમ. રાહુલ્સ લખ્યું. ક્લાસરૂમ. RAHUL, રાહુલ full of stop S. Classroom, CLASSROOM. I'll repeat, CLASS, class, ROOM, room, classroom. लकी बच्चा लोग, રાહુલ્સ ક્લાસરૂમ. આજે આપણે જે લેસન સમજવાના છીએ એ લેસનનું નામ છે રાહુલ્સ ક્લાસરૂમ, એટલે કે આ રાહુલનો ક્લાસરૂમ છે. આખું લેસન રાહુલ પર છે. રાહુલ નેમ છે, કેરેક્ટર છે. ઓકે, ચલીએ. લેસન નેમ ઇઝ રાહુલ્સ ક્લાસરૂમ. લખ્યું બધાએ? અહીંયા રાહુલ લખીએ. રાહુલ્સ ક્લાસરૂમ. આ જે છે એ રાહુલનો ક્લાસરૂમ છે, હમણાં દેખાડવામાં આવશે. ક્લાસરૂમમાં બચ્ચા લોકો શું કરે? યસ, સ્ટડી કરે, રાઈટ? હા, તો રાહુલ પણ સ્ટડી કરે છે, પણ કઈ રીતે? લેટ્સ સી, ચલો જોઈએ. આપણે આખો લેસન લખવાનો છે હો બચ્ચા લોકો. લખીએ RAHUL, રાહુલ ફૂલ ઓફ સ્ટોપ S. રાહુલ્સ CLASS, ક્લાસ, ROOM, રૂમ, ક્લાસરૂમ. લખ્યું? રાહુલ્સ ક્લાસરૂમ. ફિનિશ્ડ. આખો લેસન છે રાહુલના ક્લાસરૂમ ઉપર. ચલીએ, આ છે એનો ક્લાસરૂમ. અહીંયા રાહુલ અને બે ગર્લ્સ છે, જોયું? હા, રાહુલ છે અને બે ગર્લ્સ છે. આ છે રાહુલ.
જે રીતે તમે ક્લાસમાં બેઠો છો એવી જ રીતે અહીંયા પણ તેઓ બેઠા છે ને. હા, અહીંયા ટીચર છે. અહીંયા રાહુલના ટીચર ઊભા છે. चलिए, look, this is Rahul's classroom. Look, this is Rahul's classroom. लखिए LOOK, look. LOOK, look. लखिए बच्चा लोग. This is THIS, this. IS is. Rahul's, RAHUL, Rahul, full of stop S. Rahul's, sorry, F of step S. Look, L capital रहશે. LOOK, look. LOOK, look. THIS, these. Is, is. RAHULS, Rahul's classroom. CLASS, ROOM. જુઓ, લુક એટલે જુઓ. જુઓ, આ રાહુલનો ક્લાસરૂમ છે. જોયું, દેખાડ્યું? અહીંયા આ રાહુલનો ક્લાસરૂમ છે. આ રાહુલનો ક્લાસરૂમ છે. જો દેખાડવામાં આવે છે બ્લેકબોર્ડ, વ્હાઇટ બોર્ડ, ટીચરના હાથમાં બુક્સ, બચ્ચા લોગના ટેબલ પર એટલે કે બેન્ચ પર બુક. જોયું બચ્ચા લોગ? Done? Look, this is Rahul's classroom. જુઓ, આ રાહુલનો ક્લાસરૂમ છે. ચલીએ પછી આગળ શું થાય છે એ જોઈએ રાહુલના ક્લાસરૂમમાં. He is sitting at the desk. He is sitting at the desk. he is sitting, SITTING, sitting. at, the desk, DESK, desk. લખ્યું બચ્ચા લોગ? I'll repeat बच्चा लोग. He is sitting at the desk. he
IS is sitting, SITTING, sitting. At, at. THE, the. Desk, DESK, desk. લખ્યું બચ્ચા લોક? જો અહીંયા રાહુલ પોતાની ડેસ્ક પર બેઠા છે. ડેસ્ક એટલે જગ્યા. ડેસ્ક એટલે જગ્યા. પોતાની ડેસ્ક એટલે કે પોતાની જે બેન્ચ છે ત્યાં બેઠા છે તેને કહેવાય ડેસ્ક. શું કહેવાય? ફિનિશ બચ્ચા લોક? સિટિંગ એટલે બેઠા. સિટિંગ એટલે ઈ બેઠા છે તેમના ડેસ્ક એટલે તેમની જગ્યા ઉપર. રાહુલ ક્યાં છે? આ લેસનનું જે મેઇન કેરેક્ટર છે એ છે રાહુલ. રાહુલ અને રાહુલના ક્લાસરૂમ આ બંને વિશે આપણે આજે જાણી રહ્યા છે. તો પહેલા જોયું રાહુલ ક્યાં હતા? તેમના ક્લાસરૂમમાં. બટ શું કરતા હતા? હા, તે પોતાની ડેસ્ક પર બેઠા હતા. પેલા આપણને રાહુલનો ક્લાસરૂમ દેખાડ્યો. લુક, ધીસ ઇઝ અ ક્લાસરૂમ ઓફ રાહુલ, રાઈટ? પછી he is sitting at the desk. એ પોતાની જગ્યા ઉપર બેઠા છે. તો ચલિए હવે નેક્સ્ટ. નેક્સ્ટ શું કરે છે ટીચર? ટીચર બોર્ડ પર લખી રહ્યા છે. જોયું? ટીચર બોર્ડ પર લખી રહ્યા છે અને સ્ટુડન્ટ્સ એટલે કે બચ્ચા લોકોનું પણ પૂરું અટેન્શન બોર્ડ પર જ છે. સ્ટુડન્ટ્સ બધા બોર્ડ પર જોવે છે. જોયું? તો ચલિए પછી આગળ શું કહે છે? The teacher is writing on a board. લખીએ. The THE, the. TEACHER, teacher. IS is WRITING, writing. I'll repeat. THE, the. TEACHER, teacher. IS is WRITING, writing. O and on. એટલે કે A. BOARD, board. The teacher is writing on a board. ટીચર જે છે શિક્ષક તેઓ બોર્ડ પર લખે છે. The teacher is, તમે લખ્યું બચ્ચા લોક? THE, the. TEACHER, teacher. IS is WRITING, writing. O and on. એટલે કે A. BOARD, board. લખ્યું બચ્ચા લોક? ચલીએ પછી નેક્સ્ટ શું થાય છે એ જોઈએ. આગળ શું થાય છે?
Finished? નેક્સ્ટ છે શું કરે છે અહીંયા રાહુલ ને બધા જો બધા સિટિંગ છે ને પોતાની ડેસ્ક પર આગળ શું થાય છે હા રાહુલ ઇઝ રાઇટિંગ ઇન હિઝ નોટબુક બધા બચ્ચા લોગ જો એક બુક બંધ કરીને બેઠા છે બે વાતો કરે છે એક સામેની તરફ જોવે છે પણ રાહુલ એકલા જ છે જે પોતાની બુકમાં લખી રહ્યા છે જોયું હા Rahul is writing in his book. જોયું બચ્ચા લોગ Rahul is writing in his book. Rahul is writing in his notebook. Done बच्चा लोग लखिए RAHUL राहुल IS is WRITING writing IN in HIS his notebook લખ્યું લખ્યું બચ્ચા લોગ I'll repeat. Rahul is writing in his notebook. રાહુલ જે છે તે પોતાની નોટબુકમાં લખી રહ્યા છે જો બચ્ચા લોગ ક્લાસમાં બધા બેઠા છે પણ લખે છે કોણ રાહુલ વેરી ગુડ ચલિए નેક્સ્ટ જોવું છે આગળ શું થાય છે ચલિए આગળ જોઈએ આગળ શું કરે છે રાહુલ A girl is sitting with him. અહીંયા રાહુલની સાથે ગર્લ બેઠા છે જોયું રાહુલની સાથે એક ગર્લ બેઠી છે આપણી સાથે પણ આપણી બેન્ચ પર હોય છે ને હા તો અહીંયા રાહુલની સાથે એક ગર્લ બેઠી છે લખ્યું A girl is sitting with him. A GIRL girl IS is sitting 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 with him WITH with HIM him લખ્યું I'll repeat a girl is a girl 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 is IS is
SITTING, sitting. WITH, with. HIM, him. A girl is sitting with him. જે ગર્લ છે એમની સાથે છે. અહીંયા રાહુલની પાસે એક ગર્લ બેઠા છે, રાઈટ. હવે લેક્ચર ચેન્જ થયો. પહેલા લેક્ચર તો ઈ મિસ અલગ હતા, હવે લેક્ચર બદલાણો તો મિસ પણ બદલાણા. તો અહીંયા બીજા મિસ આવ્યા છે. અહીંયા રાહુલ અને તેની ફ્રેન્ડ બેન્ચ શેર કરી રહ્યા છે. તો ચલિએ આગળ શું થશે? She is Neha. She is Neha. તેણીનું નામ છે નેહા. લખીએ SHE. She. IS. લખ્યું NEHA, નેહા. I'm repeat. SHE, she. IS, NEHA, નેહા. She is Neha. જો એમની સાથે જે ગર્લ બેઠી છે એમનું નામ છે નેહા. શું નામ છે? નેહા. તેમનું નામ છે નેહા. જે અત્યારે તેની બાજુમાં છે એનું નામ છે નેહા. તો ચલીએ પછી વાપસ ટીચર ચેન્જ થયા જોયું. હા, હવે જે ટીચર આવ્યા એમનું નામ છે મિસ રીના. MISS, મિસ. MISS, મિસ. REENA, રીના. Is, is. There. THEIR, there. Teacher. TEACHER, teacher. I'll repeat. Miss Reena is their teacher. જો અહીંયા ઘણા બધા બચ્ચા લોક છે પણ ટીચરનું નામ છે મિસ રીના. મિસ રીના. MISS, મિસ. REENA, રીના. is. THEIR, there. Teacher. લખ્યું બચ્ચા લોગ? डन बच्चा लोग?
ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ અહીંયા આપણું આ લેસન ફિનિશ થાય છે. આપણી હોલી ફેથમાં આ લેસનનું પૂરું પેજ છે. મેં તમને વોટ્સઅપ કરવાનું કહીશ. તમારે આખું પેજ 3 to 4 ટાઈમ્સ રીડ કરવાનું છે. આ લેસનમાં કેટલા કેરેક્ટર છે? ફક્ત એક જ કેરેક્ટર, રાહુલ. રાઈટ? રાહુલ એક જ કેરેક્ટર છે, બટ એની સાથે સાથે ઘણા લોકો છે. નેહા છે, એની ફ્રેન્ડ જે એની બાજુમાં બેઠા છે, તેમના મિસ છે રીના. શું નામ છે મિસનું? લખ્યું બચ્ચા લોગ? જો આપણે આખો લેસન રીડ કરશું ને તો જ આપણને સમજવામાં આવશે. અત્યારે મિસે જે દેખાડ્યું છે એઝ ઇટ ઇઝ સેમ આપણી બુકમાં છે. હોલી ફેથ આઈ હોપ બધા પાસે હશે. હા, તો હોલી ફેથમાંથી આપણે આ લેસન રીડિંગ કરવાનું છે અને 2 ટાઈમ્સ લખવાનો પણ છે. હમણાં આપણી રીડિંગ સાવ ભૂલાઈ ગઈ છે. બચ્ચા લોગ, તમારે રીડિંગ વધુમાં વધુ કરવાનું છે. જો તમે રીડિંગ નહીં કરો તો પોસિબલ નથી કે તમે રાઇટિંગ કરી શકો. બીકોઝ તમને આન્સર્સ ખબર છે, મને લખતા બધું આવડે છે, મને એનો જવાબ ખબર છે, બટ મેં એનો આન્સર નહીં લખી શકું કેમ કે મેં ક્વેશ્ચન વાંચી શકી નથી. તો એ માટે મારે શું કરવું પડશે? રીડિંગ પ્રોપર કરવી પડશે. રીડિંગ આપણી સારી હશે તો જ આપણે ક્વેશ્ચન રીડ કરશું અને તેનો આન્સર લખી શકશું. અન્ડરસ્ટુડ? લખ્યું બચ્ચા લોગ? તો ચલીએ હવે આપણે આ લેસનમાં આગળ કન્ટિન્યુ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. આજે અહીંયા આટલું જ ફિનિશ કરીએ અને સાથે સાથે એ પણ કોશિશ કરીએ કે આપણે રીડિંગ પર, રાઇટિંગ પર અને ડિક્ટેટ પર વધુ ફોકસ કરીએ. એટલે કે મિસ બોલે ને તમારે લખવાનું, અધરવાઇઝ મમ્મી બોલે ને તમે લખો. જરૂરી નથી હર વખતે બુકમાંથી જોઈને જ લખવું. વિધાઉટ બુકમાંથી પણ લખી શકાય છે. અગર મમ્મીએ કહ્યું કે આજે સન્ડે છે તો તમને એટલો ખ્યાલ હોવો જોઈએ SUNDAY સન્ડે, ફટાફટ લખાઈ જવું જોઈએ. મમ્મીએ કહ્યું યુ આર અ બોય, તમે બોય છો, તો તમારે BOY બોય એટલો દિમાગમાં ખ્યાલ આવી જવો જોઈએ અને તરત લખાઈ જવું જોઈએ. આને કહેવાય ડિક્ટેટ. શું કહેવાય? ડિક્ટેટ. એટલે કે સામેવાળું બોલે અને આપણે લખીએ વગર જોઈએ. હર વખતે જોઈને કોપી રાઇટિંગ કરવું જરૂરી નથી. તો ચલીએ બચ્ચા લોગ, નાવ ઇઝ ટાઈમ ટુ સે થેન્ક યુ એન્ડ ગુડ બાય. તો હવે મિસ તમને બધાને કહે છે થેન્ક યુ સો મચ, ગુડ બાય એન્ડ કીપ લર્નિંગ. ગુડ બાય.